हेलो फ्रेंड्स, आज આપણે વર્ષ 2018 માં લેવાયેલ NMMS પરીક્ષાના પ્રશ્નપત્રમાં વિભાગ 1 માંથી કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ। નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાં આંકડાઓને એક ચોક્કસ નિયમાનુસાર સંખ્યા શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે। તેમાં એક અંક ખૂટે છે તે સ્થાને પ્રશ્નાર્થ મૂકેલ છે, જેમાં આપેલા 4 વિકલ્પોમાંથી બંધ બેસતો અંક શોધો। અહીં આપેલા પ્રશ્ન નંબર 1 થી 10 ની અંદર સંખ્યાઓને એક ચોક્કસ નિયમના આધારે સંખ્યા શ્રેણીમાં ગોઠવવામાં આવેલા છે અને તેમાં એક અંક ખૂટે છે, ત્યાં પ્રશ્નાર્થ મૂકેલ છે। આ ખૂટતો અંક શોધવાનો છે। પ્રશ્ન નંબર 1 માં આપેલી સંખ્યા શ્રેણી જોઈએ તો અહીં પહેલી 3 સંખ્યાઓ 2, 6 અને 8 નો સરવાળો કરીએ તો 16 થાય છે અને તે જ રીતે બીજી, ત્રીજી અને ચોથી સંખ્યાનો સરવાળો કરીએ તો 6 + 8 14 થશે અને 14 માં 16 ઉમેરીએ તો 30 થાય છે અને તે જ રીતે ત્રીજી, ચોથી અને પાંચમી સંખ્યાનો સરવાળો કરીએ તો 8 + 16 24 થશે અને 24 માં 30 ઉમેરીએ તો 54 થાય છે। એટલે કે આ શ્રેણીની અંદર દરેક સંખ્યા એ એના આગળની 3 સંખ્યાઓના સરવાળા જેટલી થાય છે અને આ નિયમના આધારે જોઈએ તો અહીં આપેલી ખૂટતી સંખ્યા એ તેની આગળની 3 સંખ્યાઓના સરવાળા જેટલી થાય। હવે આ 3 સંખ્યાઓનો સરવાળો કરીએ તો 16 + 30 કરીએ તો 46 થશે અને 46 માં 54 ઉમેરીએ તો 100 થાય અને 100 એ વિકલ્પ સી માં આપેલા છે, તેથી વિકલ્પ સી એ સાચો વિકલ્પ થાય। હવે પ્રશ્ન નંબર 2 જોઈએ। અહીં આપેલી સંખ્યા શ્રેણીમાં પહેલી 2 સંખ્યાઓ 3 અને 10 નો તફાવત શોધીએ તો 10 માંથી 3 બાદ કરીએ તો તફાવત 7 મળે છે અને છેલ્લી 2 સંખ્યાઓ 30 અને 43 નો તફાવત શોધીએ તો 43 માંથી 30 બાદ કરીએ તો તફાવત 13 મળે છે અને ખૂટતી સંખ્યા માટે આપણે તફાવતની ધારણા કરીએ કે 10 અને ખૂટતી સંખ્યાનો તફાવત 9 મળે અને ખૂટતી સંખ્યા અને 30 નો તફાવત 11 મળે, તો અહીં તફાવત એક ચોક્કસ ક્રમ પ્રમાણે વધતી શ્રેણીમાં મળે છે અને આ નિયમના આધારે આપણે ખૂટતી સંખ્યા શોધવાનો પ્રયત્ન કરીએ તો 10 પછીની ખૂટતી સંખ્યા શોધવા માટે તફાવત 9 લાવવા માટે 10 માં 9 ઉમેરવા પડે અને 10 માં 9 ઉમેરીએ તો ખૂટતી સંખ્યા 19 મળે અને આ ખૂટતી સંખ્યા અને તેના પછીની સંખ્યા 30 વચ્ચેનો તફાવત 11 થઈ જાય છે, તેથી આપણી ધારણા સાચી છે અને ખૂટતી સંખ્યા 19 મળે, જે વિકલ્પ ડી માં છે, તેથી વિકલ્પ બી એ સાચો વિકલ્પ થાય। હવે પ્રશ્ન નંબર 3 જોઈએ। અહીં આપેલી સંખ્યા શ્રેણીમાં 10 માં 4 ઉમેરીએ તો 14 મળે છે અને 14 ના ડબલ કરીએ એટલે કે 2 સાથે ગુણાકાર કરીએ તો 28 મળે છે અને ફરીથી 28 માં 4 ઉમેરીએ તો 32 થાય છે અને 32 ના ડબલ કરીએ એટલે કે 2 સાથે ગુણાકાર કરીએ તો 64 મળે છે। ફરીથી 64 માં 4 ઉમેરીએ તો 68 મળે છે અને 68 ના ડબલ કરીએ એટલે કે 2 સાથે ગુણાકાર કરીએ તો 136 મળી જાય છે। એટલે કે આ સંખ્યા શ્રેણીમાં એક વાર 4 ઉમેર્યા પછી 2 સાથે ગુણાકાર કરવાનો છે અને ફરીથી 4 ઉમેરવાના છે। એટલે આ નિયમ પ્રમાણે આગળ વધીએ તો 2 સાથે ગુણાકાર કર્યા પછી ફરીથી 4 ઉમેરવાના થાય, એટલે ખૂટતી સંખ્યા મેળવવા માટે 136 માં 4 ઉમેરીએ તો ખૂટતી સંખ્યા 140 મળે, પરંતુ અહીં આપેલા વિકલ્પોમાં 140 નથી, એટલે કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે। તેથી આવા સંજોગોમાં તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરો તો તમને આ પ્રશ્નના પૂરેપૂરા માર્ક મળી જાય। હવે પ્રશ્ન નંબર 4 જોઈએ। અહીં આપેલી સંખ્યા શ્રેણીમાં આપણે 2 ક્રમિક સંખ્યાઓ વચ્ચેનો તફાવત મેળવીએ। પહેલી 2 સંખ્યાઓ 3 અને 6 નો તફાવત મેળવવા માટે 6 માંથી 3 બાદ કરીએ તો તફાવત 3 મળે છે। 6 અને 10 નો તફાવત મેળવવા માટે 10 માંથી 6 બાદ કરીએ તો તફાવત 4 મળે છે। તે જ રીતે 10 અને 15 નો તફાવત 5 મળે છે અને 15 અને 21 નો તફાવત મેળવવા માટે 21 માંથી 15 બાદ કરીએ તો તફાવત 6 મળે છે। એટલે કે આ સંખ્યા શ્રેણીમાં તફાવત 3, 4, 5, 6 એમ ક્રમિક વધતો જાય છે અને આ પ્રમાણે આગળ વધીએ તો 21 અને ખૂટતી સંખ્યા વચ્ચેનો તફાવત 7 થવો જોઈએ અને તફાવત 7 મેળવવા માટે 21 માં 7 ઉમેરવા પડે અને 21 માં 7 ઉમેરીએ તો ખૂટતી સંખ્યા 28 મળે અને આ 28 એ વિકલ્પ ડી માં આપેલા છે, તેથી વિકલ્પ ડી એ સાચો વિકલ્પ થાય।
પ્રશ્ન નંબર 5 માં પણ ક્રમિક સંખ્યાઓ વચ્ચેના તફાવતનો વિચાર કરીએ તો 31 અને 41 વચ્ચેનો તફાવત મેળવવા માટે 41 માંથી 31 બાદ કરીએ તો તફાવત 10 મળે છે અને તે જ રીતે 41 અને 53 નો તફાવત મેળવીશું તો તફાવત 12 મળશે અને 53 અને 67 નો તફાવત મેળવવા માટે 67 માંથી 53 બાદ કરીએ તો તફાવત 14 મળે છે। એટલે કે આ સંખ્યા શ્રેણીમાં તફાવત 10, 12, 14 એમ બેકી સંખ્યાના ક્રમમાં વધતો જાય છે। એટલે કે આ પ્રમાણે વિચાર કરીએ તો ખૂટતી સંખ્યા અને 31 વચ્ચેનો તફાવત 8 થવો જોઈએ અને 17 અને ખૂટતી સંખ્યા વચ્ચેનો તફાવત 6 થવો જોઈએ। હવે 17 અને ખૂટતી સંખ્યા વચ્ચેનો તફાવત 6 લાવવા માટે 17 માં 6 ઉમેરીએ તો 17 + 6 23 થાય છે જે ખૂટતી સંખ્યા થશે। હવે 23 માં તફાવત 8 ઉમેરીએ તો તેના પછીની સંખ્યા 31 મળી જાય છે। એટલે કે આપણે શોધેલી ખૂટતી સંખ્યા 23 એ સાચી છે જે વિકલ્પ સી માં આપેલી છે। તેથી વિકલ્પ સી એ સાચો વિકલ્પ થશે। પ્રશ્ન નંબર 6 માં આપેલી સંખ્યા શ્રેણીમાં સંખ્યાઓ નાની થતી જાય છે અને આવી સંખ્યા શ્રેણીને ઘટતી સંખ્યા શ્રેણી કહેવાય। હવે આ સંખ્યા શ્રેણીમાં 49 માંથી 1 બાદ કરીએ તો 48 મળે છે અને 48 માંથી 2 બાદ કરીએ તો 46 મળે છે અને 46 માંથી 3 બાદ કરીએ તો 43 મળે છે અને 43 માંથી 4 બાદ કરીએ તો 39 મળે છે। એટલે 39 માંથી ખૂટતી સંખ્યા શોધવી હોય તો 5 બાદ કરવા પડે। તેથી 39 માંથી 5 બાદ કરીએ તો 34 મળે છે એટલે કે ખૂટતી સંખ્યા 34 થાય જે વિકલ્પ ડી માં આપેલી છે। તેથી વિકલ્પ ડી એ સાચો વિકલ્પ થાય। પ્રશ્ન નંબર 7 માં આપેલી સંખ્યાઓનું આપણે બરાબર ધ્યાનથી અવલોકન કરીએ તો અહીં આપેલી સંખ્યાઓ એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે અને પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે અમુક સંખ્યાઓના વર્ગ, જેમ કે 1 એ 1 નો વર્ગ છે અને 4 એ 2 નો વર્ગ છે। 2 નો વર્ગ એટલે 2 નો 2 સાથે ગુણાકાર એટલે કે 2 × 2 = 4 થાય। એ રીતે 9 એ 3 નો વર્ગ છે એટલે કે 3 નો 3 સાથે ગુણાકાર। તે જ રીતે 16 એ 4 નો વર્ગ અને 25 એ 5 નો વર્ગ છે। અને આ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો ખૂટતી સંખ્યા એ 6 નો વર્ગ થાય। હવે 6 નો વર્ગ કરીએ તો 6 નો 6 સાથે ગુણાકાર 36 થશે। તેથી ખૂટતી સંખ્યા 36 થશે જે વિકલ્પ બી માં આપેલા છે। તેથી વિકલ્પ બી એ સાચો વિકલ્પ થાય। હવે પ્રશ્ન નંબર 8 અહીં આપેલી સંખ્યાઓમાં 1 પછીની સંખ્યા 7 એ 1 કરતાં મોટી છે અને 7 પછીની સંખ્યા 3 એ 7 કરતાં નાની છે। જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ આપેલી હોય ત્યારે બે સંખ્યા શ્રેણી એક સાથે આપેલી હોઈ શકે છે, જેમાં એક પછી એક સંખ્યા છોડીને બીજી સંખ્યા એ પ્રમાણે એક સંખ્યા શ્રેણી બને અને બાકીની સંખ્યાઓની મદદથી બીજી સંખ્યા શ્રેણી બને। હવે બીજી સંખ્યા શ્રેણીમાં 7, 14, 21 અને 28 નો વિચાર કરીએ તો આ બધી સંખ્યાઓ 7 ના અવયવી છે એટલે કે 7 ના ઘડિયામાં આવે છે। પરંતુ ખૂટતી સંખ્યા શોધવા માટે પહેલી સંખ્યા શ્રેણીનો ઉપયોગ કરવો પડશે। હવે આ સંખ્યા શ્રેણીમાં જોઈએ તો 1 માં 2 ઉમેરીએ ત્યારે 3 મળે છે અને 3 માં 3 ઉમેરીએ ત્યારે 6 મળે છે અને 6 માં 4 ઉમેરીએ ત્યારે 10 મળે છે। એટલે કે અહીં તફાવત ક્રમશઃ વધતો જાય છે। તેથી ખૂટતી સંખ્યા મેળવવા માટે 10 માં 5 ઉમેરવા પડશે અને 10 માં 5 ઉમેરીએ તો 15 મળે છે। તેથી ખૂટતી સંખ્યા 15 થાય જે વિકલ્પ એ માં આપેલા છે। તેથી વિકલ્પ એ સાચો વિકલ્પ થાય। હવે પ્રશ્ન નંબર 9 જોઈએ। અહીં આપેલી સંખ્યા શ્રેણીમાં 2 પછીની સંખ્યા 5 મેળવવા માટે 2 માં 3 ઉમેરવામાં આવે છે અને 5 પછીની સંખ્યા 9 મેળવવા માટે 5 માં 4 ઉમેરવામાં આવે છે અને 9 પછીની સંખ્યા 8 મેળવવા માટે 9 માંથી 1 બાદ કરવામાં આવે છે અને આ સંખ્યા શ્રેણીમાં આ પ્રક્રિયાનું સતત પુનરાવર્તન થાય છે। એટલે કે એક સંખ્યામાં 3 ઉમેરવામાં આવે તો એના પછીની સંખ્યામાં 4 ઉમેરવામાં આવે છે અને એના પછીની સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે છે। એટલે આ સંખ્યા શ્રેણી માટે આ પ્રક્રિયા આગળ વધારીએ તો 8 માં 3 ઉમેરતા 11 મળી જાય છે અને 11 માં 4 ઉમેરતા 15 મળે છે અને 15 માંથી 1 બાદ કરીએ એટલે 14 મળી જાય છે। એટલે હજુ આ પ્રક્રિયા આપણે આગળ વધારીએ તો 14 માં 3 ઉમેરીએ તો 17 મળે છે
અને 17માં 4 ઉમેરીએ તો 21 મળે છે. એટલે ખૂટતી સંખ્યા મેળવવા માટે 21માંથી 1 બાદ કરવા પડે અને 21માંથી 1 બાદ કરીએ તો ખૂટતી સંખ્યા 20 મળે છે, જે વિકલ્પ ડી માં આપેલા છે. તેથી વિકલ્પ ડી એ સાચો વિકલ્પ થાય. હવે પ્રશ્ન નંબર 10 માં આપેલી સંખ્યાઓનું બરાબર ધ્યાનથી અવલોકન કરીએ તો આ બધી સંખ્યાઓ એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, એટલે કે અમુક સંખ્યાઓના વર્ગ છે અને તેમાં પણ બે સંખ્યા શ્રેણી એક સાથે આપેલી છે, જેમાં પહેલી સંખ્યા શ્રેણી એ 4, 16, 36, 64 થી બનતી વધતી સંખ્યા શ્રેણી છે અને બીજી સંખ્યા શ્રેણી એ બાકીની સંખ્યાઓ 196, 144, 100 થી બનતી ઘટતી સંખ્યા શ્રેણી છે. હવે પહેલા વધતી સંખ્યા શ્રેણીનો વિચાર કરીએ તો 4 એ 2 નો વર્ગ છે, 16 એ 4 નો વર્ગ છે, 36 એ 6 નો વર્ગ અને 64 એ 8 નો વર્ગ છે. એટલે કે આ સંખ્યા શ્રેણી એ ક્રમશઃ વધતી જતી બેકી સંખ્યાઓના વર્ગ છે. પરંતુ ખૂટતી સંખ્યા મેળવવા માટે બાકીની સંખ્યાઓથી બનતી સંખ્યા શ્રેણીનો ઉપયોગ કરવો પડશે. હવે આ સંખ્યા શ્રેણીનો વિચાર કરીએ તો 196 એ 14 નો વર્ગ છે, 144 એ 12 નો વર્ગ અને 100 એ 10 નો વર્ગ થાય છે. એટલે કે આ સંખ્યા શ્રેણી 14 થી શરૂ થઈને ઘટતી જતી બેકી સંખ્યાઓના વર્ગ છે. હવે 10 પછીની નાની બેકી સંખ્યા 8 છે, એટલે ખૂટતી સંખ્યા એ 8 નો વર્ગ 64 થાય, જે વિકલ્પ સી માં આપેલા છે. તેથી વિકલ્પ સી એ સાચો વિકલ્પ થશે.